ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે વિશ્વ કલ્યાણ અર્થે 11 કુંડીય અતિરુદ્ર મહાશાંતિ યજ્ઞ તથા પાઠાત્મક સતચંડી યજ્ઞના દર્શનાર્થે પધારશે। સિદ્ધપુર ખાતે યોજાનાર અરડેશ્વર મહાદેવ શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। તારીખ 6 માર્ચથી તારીખ 10 માર્ચ સુધી યોજાનારા ધાર્મિક મહોત્સવમાં વિશ્વ કલ્યાણ અર્થે 11 કુંડીય અતિ મહારુદ્ર શાંતિ યજ્ઞ તથા પાઠાત્મક સતચંડી યજ્ઞ સિદ્ધપુર અરડેશ્વર મહાદેવ ગુરુદેવ આશ્રમ ખાતે યોજાશે। 5 દિવસીય ધાર્મિક મહોત્સવમાં મહાવદ 11ને બુધવાર તારીખ 6 માર્ચ 2024ના રોજ પ્રારંભ થશે, જ્યારે મહાવદ અમાવસને રવિવાર તારીખ 10 માર્ચ 2024ના રોજ પૂર્ણાહુતિ યોજાશે। અરડેશ્વર મહાદેવ તથા ચંપેશ્વર મહાદેવ ટ્રસ્ટી મંડળ તથા સિદ્ધપુરના ધારાસભ્ય અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂતના પ્રયત્ન થકી આપણા આમંત્રણને માન આપીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સિદ્ધપુરની પવિત્ર તપોભૂમિ ખાતે યોજાનાર શિખર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત વિશ્વ કલ્યાણ અર્થે 11 કુંડીય અતિરુદ્ર મહાશાંતિ યજ્ઞ તથા પાઠાત્મક સતચંડી યજ્ઞના દર્શનાર્થે પધારશે। ધાર્મિક નગરી સિદ્ધપુરમાં સ્વયંભૂ શ્રી અરડેશ્વર મહાદેવના નૂતન મંદિરની શિખર પ્રતિષ્ઠા મહોત્સવમાં વિવિધ દેવી દેવતાઓની પૂજા અભિષેક માટે હરિદ્વારથી 31,000 લીટર પવિત્ર ગંગાજળ લાવવામાં આવ્યું છે। પવિત્ર સરસ્વતી નદીના તટે આવેલ સ્વયંભૂ શ્રી અરડેશ્વર મહાદેવ મંદિરના 5 દિવસીય ધાર્મિક મહોત્સવમાં હોમાત્મક 5 દિવસમાં કુલ 1 કરોડ આહુતિ આપવામાં આવશે। સિદ્ધપુરમાં પહેલી બાર અરડેશ્વર મહાદેવની શોભાયાત્રા નીકળશે।